જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું આપનું આ વોટ્સઅપ ગ્રુપમાં શાળાઓથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર, જેમાં ચેપ્ટર નંબર છે 9 શબ્દ પ્રક્રિયકનો પરિચય. જેમાં આપણે અગાઉના પીડીએફની અંદર જે શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક અને શબ્દ પ્રક્રિયાની જરૂર તથા તેના માટે થયેલ શરૂઆતની શોધ અને શબ્દ પ્રક્રિયકની લાક્ષણિકતાઓ અને ત્યાર પછી ઓફિસ્યુટ અને રાઇટર શબ્દ પ્રક્રિયક અને રાઇટર વિન્ડોના ઘટકો, જેના વિશે આપણે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી છે મેનુ બાર પર આવેલા વિવિધ મેનુ તથા તેના ઉપયોગો. મેનુ બાર પર ફાઇલ મેનુમાં આખા દસ્તાવેજને અસર કરે તેવા વિકલ્પો આપવામાં આવે છે, જેમ કે ઓપન, સેવ અને સેવ એજ અને પ્રિન્ટ. આ વગેરે છે એ મેનુ બારોમાં જે ફાઇલ મેનુમાં આખા દસ્તાવેજને જે ફાઇલને ઓપન કરવી છે, સેવ કરવી છે, અથવા સેવ એજ એટલે જે નામ આપેલું છે ને ફરીથી બીજું નામ આપવું છે, અને પ્રિન્ટ કાઢવા, જે દસ્તાવેજ તમારો તૈયાર થયેલો છે જેને પ્રિન્ટ કાઢવા માટે જે મેનુ બાર પર જે ફાઇલ મેનુમાં આ વિકલ્પો જોવા મળે છે. ત્યાર પછી એડિટ મેનુની અંદર જે દસ્તાવેજમાં જરૂરી સુધારા વધારા માટેના વિકલ્પ છે જેમાં ધરાવે છે, જેમ કે કટ એટલે કે ભાઈ જે તમારી જે દસ્તાવેજ છે એમાંથી કટ કરવું છે, ત્યારબાદ કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ફાઇન્ડ અને રિપ્લેસ. આ વગેરે છે એ એડિટ મેનુની અંદર છે. આ બધા વિકલ્પ છે જોવા મળે છે. ત્રીજું છે દસ્તાવેજને કેવી રીતે દર્શાવો તે માટે જરૂરી કમાન્ડ, જેવા કે જે પ્રિન્ટ લેઆઉટ ને વેબ લેઆઉટ ને ફૂલ સ્ક્રીન ને રૂલ્સ, આ વગેરે વ્યૂ જે મેનુની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ છે, ઓબ્જેક્ટ, જેવી કે ચિત્ર છે, કોઈ અવાજ છે, કોઈ આકૃતિ છે, જેમાં હેડર અને ફૂટર આ વગેરે ઉમેરવા માટે જે કમાન્ડ છે ઇન્સર્ટ મેનુમાં આપવામાં આવે છે. ત્યાર પછી હાલ ખુલ્લા હોય એટલે કે જે તમે જે કામ કરો છો એ દસ્તાવેજને દેખાવને બદલે જરૂરી કમાન્ડ ફોર્મેટ મેનુમાં છે આપવામાં આવેલ છે. એમાં દાખલા તરીકે તમે જે કોઈ પેજમાં ટાઈપ કરો છો જેમાં કોઈ અલગ પ્રકારની જે નિશાની રાખી છે, એમાં બુલેટ્સ અને પછી નંબર જે તમારે આપવા છે, જેમાં સ્ટાઇલ અને ફોર્મેટિંગ જે સેન્સ કેસ અને ફોર્મેટ મેનુમાં છે એ ઉપલબ્ધ કેટલાક કમાન્ડ છે એ જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠું છે કોષ્ટક, એટલે કે ભાઈ તમારે કોઈ ટેબલ બનાવવું છે કે ભાઈ પરીક્ષા માટેનું ટેબલ છે, તો એના માટે કોષ્ટક એટલે તેમાં સુધારા વધારા, ઊભી હરોળ, આડી હરોળ, કદની ગોઠવણ, આ વગેરે જે કોષ્ટકમાં જે તમે કામગીરી છે એ કમાન્ડ ટેબલમાં મેનુ છે એ જોવા મળે છે. ત્યાર પછી શબ્દોની જે જોડણી છે એમાં વ્યાકરણ ચકાસવા, ભાષા બદલાવા, લીટીઓનો જે ક્રમ, શબ્દોની સંખ્યાની ગણતરી, આ વગેરે માટે કમાન્ડ છે ટૂલ્સ મેનુમાંથી ઉપલબ્ધ છે જોવા મળે. કે ભાઈ શબ્દોની જોડણી છે, વ્યાકરણ છે, કોઈ ભૂલ છે તો એને ચેક કરવા માટે, ભાષા બદલાવવા માટે, લીટીઓના ક્રમ બદલવા માટે, સંખ્યાની ગણતરી કરવા માટે, આ વગેરે કમાન્ડ છે ટૂલ્સ મેનુમાં છે ઉપલબ્ધ છે. ત્યાર પછી જ્યારે એક કરતાં વધુ જે દસ્તાવેજ ખોલવામાં આવ્યા હોય, એટલે દસ્તાવેજ એટલે કે તમે જે ફાઇલમાં કામ કરો છો તે વિન્ડો મેનુ ઉપયોગમાં આવે છે. એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં અદલ બદલ થવા તેમજ બધા દસ્તાવેજની સ્ક્રીન પર એક સાથે દર્શાવવા આ મેનુ સી દ્વારા શક્ય બને છે. નવમું છે કે જ્યારે તમારે કોઈ રાઇટર સંબંધી કોઈ પણ મદદ જોઈતી હોય તો મેનુમાં કોઈ પણ વિકલ્પ વિશે જાણકારી જોઈતી હોય તો એમાં હેલ્પ મેનુ છે એ છેલ્લે મેનુ બારની અંદર છે હેલ્પ મેનુ છે એ વિકલ્પ પછી તમે પસંદ કરી શકો છો. તો આ મેનુ બાર પર આવેલા વિવિધ મેનુ જેનો ઉપયોગ છે જેની થિયરી છે આપણે ભણ્યા, પણ વિદ્યાર્થી મિત્રો જે પ્રેક્ટિકલમાં છે જે એના કરતાં છે વધારે તમે શીખી શકો છો. ત્યાર પછી ઓપન ઓફિસ રાઇટરમાં દસ્તાવેજને લગતા કરી શકાતા વિવિધ કાર્યો.
ઓપન ઓફિસ રાઇટરમાં 3 રીતે નવી દસ્તાવેજ ફાઇલ છે બનાવી શકે. ભાઈ ઓપન ઓફિસમાં રાઇટર કે 3 રીતે કોઈ ન્યૂ ફાઇલ બનાવવા માટે એમાં સૌપ્રથમ ફાઇલમાં ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તથા વિકલ્પની મદદથી અને કીબોર્ડની મદદથી Ctrl+N આપો તો એ તમે ન્યૂ ફાઇલ છે બને છે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલ ન્યૂ આઇકોન્સ બટન ઉપર ક્લિક કરવાથી તમે નવી ફાઇલ બનાવવા માટેના 3 ઓપ્શન છે. પહેલું ફાઇલમાં જઈને અને ન્યૂ ઉપર ક્લિક કરો, ત્યારબાદ ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં. બીજી રીત છે કીબોર્ડની અંદર માત્ર તમારે Ctrl+N દબાવો એકસાથે તો નવો દસ્તાવેજ સી ખુલે છે. ત્યાર પછી રાઇટર દ્વારા નવી દસ્તાવેજ ફાઇલ બનાવવા જે રાઇટરમાં આપવામાં આવેલ ટેમ્પલેટનો પણ ઉપયોગ કરી શકો છો. જેમાં ટેમ્પલેટ એટલે કે દસ્તાવેજ માટેની કેટલીક જે પૂર્વ નિર્ધારિત તૈયાર ઢબ એટલે કે ફાઇલ સ્વરૂપ, જેમાં ન્યૂ ટેમ્પલેટ્સ અને ડોક્યુમેન્ટ મેનુ આ વિકલ્પની મદદથી વિવિધ પ્રકારના જે ટેમ્પલેટ છે એ પસંદ કરી અને એક નવી દસ્તાવેજ ફાઇલ છે બનાવી શકાય છે. ત્યાર પછી રાઇટરમાં અગાઉ બનાવેલ ફાઇલને 3 રીતે ખોલે કે ભાઈ તમે રાઇટરમાં બનાવેલી જે ફાઇલ છે 3 રીતે એને ખોલવી છે. તો પહેલાં ફાઇલ મેનુમાં જવાનું, ત્યારબાદ ઓપન મેનુ ખોલવાનું, આ વિકલ્પની મદદથી છે એ ખુલે છે. ત્યારબાદ કીબોર્ડમાં માત્ર Ctrl+O આ એક સાથે કી દબાવી એટલે તમારા કોમ્પ્યુટરની અંદર છે જે ફાઇલ છે સેવ કરેલી છે એ ફાઇલ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટૂલબાર્સ પર આવેલા ઓપન આઇકોન ઉપરથી પણ તમે ફાઇલ છે ખોલી શકો છો. રાઇટરમાં તૈયાર કરેલ દસ્તાવેજને 3 રીતે સાચવી શકાય એટલે કે સેવ કરે. એક તો ફાઇલમાં જવાનું, સેવ ઉપર ક્લિક કરવાનું, પછી એમાં તમને એક ડ્રોપ બોક્સ જેની અંદર છે તમે કયા પ્રકારથી નામ છે સેવ કરો છો એ પ્રકારે, જેમાં ડ્રાઈવની અંદર ડોક્યુમેન્ટ્સ અને ડેસ્કટોપ જે અલગ અલગ પાર્ટીશન પ્રમાણે છે તમે સેવ કરો છો કરી શકાય છે. કીબોર્ડ પર જે Ctrl+S કી એક સાથે કે ભાઈ ફાઇલને શોર્ટકટ રીતે સેવ કરવી હોય તો કીબોર્ડમાં માત્ર Ctrl+H એક સાથે કી દબાવો એટલે પણ સેવ થઈ શકે. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલ જે સેવ બટન છે આઇકોન ઉપર ક્લિક કરીને રાઇટર ફાઇલ જે .odt એક્શન સાથે પણ સંગ્રહ થઈ શકે છે. હવે પાંચમું છે કે ભાઈ અચાનક જો લાઇટ જતી રહી તો આકસ્મિક ઘટનાઓના પરિણામે દસ્તાવેજમાં લખવામાં આવેલા લખાણ કે સુધારા વધારા ગુમાવવા ન પડે તો તેના માટે ઓપન ઓફિસ સ્યુટમાં દસ્તાવેજ આપમેળે રહી શકે તો એને ઓટો સેવની સુવિધા આપવામાં આવેલી છે. તો આ સવલત અમુક નિયત સમયાંતરે રાઇટર સોફ્ટવેર દસ્તાવેજને આપમેળે જે સેવમાં આદેશ આપે છે. જેમાં ટૂલ્સમાં જવાનું, ત્યારબાદ ઓપ્શનમાં જવાનું, ત્યારબાદ લોડ, સેવ, જનરલ મેનુ તથા વિકલ્પોની મળતા જે સેવ ઓટો રિકવરી વિકલ્પ પર ક્લિક કરવાથી આ સવલત છે સક્રિય ધરાવવામાં આવે છે. જેમાં કેટલાક સમયાંતરે આપમેળે દસ્તાવેજના ફાઇલમાં જે સેવ થઈ જાય છે. સામાન્ય રીતે આ સમયગાળો છે કેટલા મિનિટનો છે? 15 મિનિટ કે ભાઈ 15 મિનિટ સુધી ટકી શકે છે. ત્યાર પછી છે છઠ્ઠું, રાઇટરમાં બનાવેલ દસ્તાવેજને MS વર્ડના દસ્તાવેજ તરીકે પણ રાખી શકાય છે. જેના માટે ફાઇલ સેવ મેનુ તથા વિકલ્પથી મળતા ડાયલોગ બોક્સમાં ફાઇલ ટાઈપ ડ્રોપ ડાઉન મેનુમાંથી ઇચ્છિત સ્વરૂપ પસંદ કરવું જરૂરી છે. ત્યાર પછી છે સાતમું, રાઇટર દસ્તાવેજને ગુપ્ત સંકેત સાથે પણ રાખી શકાય. આ દસ્તાવેજ જે સુરક્ષા એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની દસ્તાવેજ સુરક્ષાને મળતી આવે છે. જેમાં ફાઇલમાં એમાં સેવ એઝ અથવા ફાઇલ સેવ મેનુ તથા વિકલ્પથી મળતા ડાયલોગ બોક્સમાં સેવ વિથ પાસવર્ડ કે ભાઈ એમાં સેવ વિથ પાસવર્ડ વિકલ્પ સાથે ક્લિક કરતા
એટલે તમને એક પાસવર્ડ નાખવા માટેનું એક ડાયલોગ બોક્સ દર્શાવવામાં આવે છે, જ્યાં ઉપયોગકર્તા એટલે કે આપણે પાસવર્ડ દાખલ કરવાથી રી એન્ટર પાસવર્ડ એટલે કે ભાઈ ફરીથી તમે જે પાસવર્ડ નાખ્યો એમાં બીજો એવો પાસવર્ડથી દાખલ કરવામાં આવે છે, એનો એ જ પાસવર્ડ ટાઈપ કરતાં ફાઇલ પાસવર્ડ છે તમારી છે કેવી થઈ જાય છે, સુરક્ષિત થઈ જાય છે, એટલે એમાંથી કોઈ ખોલી શકતો નથી. ત્યાર પછી છે 8મું છે દસ્તાવેજ એટલે કે ભાઈ રાઇટર દસ્તાવેજને 3 પ્રકાર છે દર્શાવવામાં જોવા મળે. એમાં પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ અને ફૂલ સ્ક્રીન. જે મૂળભૂત રીતે જે પ્રિન્ટ લેઆઉટ વિકલ્પ અનુસાર દસ્તાવેજ દર્શાવે છે. પ્રિન્ટ લેઆઉટ દસ્તાવેજ જો છપાશે તો કેવો દેખાય તે સ્વરૂપ એટલે કે ભાઈ જે તમે ટાઈપ કર્યો છે અને આ દસ્તાવેજ કેવો જોવા મળશે તો એની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ લેઆઉટમાં જોવા મળશે. તેવા સ્ક્રીન પર દર્શાવવામાં જોવા મળશે. આ ઉપરાંત પ્રિન્ટ લેઆઉટમાં દસ્તાવેજ એક પાના કે પછી આજુબાજુના 2 પાના સ્વરૂપ કે પછી પુસ્તક સ્વરૂપે દર્શાવી શકાય કે ભાઈ એની અંદર એક પ્રિન્ટ નીકળશે કે 2 પ્રિન્ટ નીકળશે અથવા જે પુસ્તક સ્વરૂપે છે જોવા મળશે. ત્યાર પછી પ્રિન્ટ લેઆઉટની જેમ વેબ લેઆઉટના વ્યૂમાં દસ્તાવેજના હાંસિયા એના જે ઘાટા એટલે કે અક્ષર છે, ફોન્ટ છે, બોલ્ડ કે ત્રાંસા, ઇટાલિક, આ અક્ષરોની અસર ડાબી બાજુ કે ગોઠવા, જમણી બાજુ ગોઠવા, આ વગેરે છે જેની અસર દર્શાવતી નથી. ત્યાર પછી પૂર્ણ સ્ક્રીન વ્યૂમાં આખી સ્ક્રીનમાં સ્ક્રીન પર ટાઇટલ બાર, મેનુ બાર અને સ્ટેટસ બાર છે એ અદૃશ્ય થઈ જાય છે અને લખાણ તથા ફૂલ સ્ક્રીન નામનો સ્ક્રીન જે આઇકન છે દર્શાવાય છે, જેના પર ક્લિક કરવાથી અથવા એસ્કેપ કી દબાવવાથી ફૂલ સ્ક્રીન વ્યૂનો અંત છે આવે છે. આ ઉપરાંત કીબોર્ડ પરની જે કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા જે એક સાથે કી દબાવીએ તો આખો જેની વ્યૂ છે એ ફૂલ સ્ક્રીનમાં જોવા મળે છે. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા જે તો એની વિન્ડો છે એ ફૂલ સ્ક્રીનમાંથી જોવા મળે છે. ત્યાર પછી રાઇટર દસ્તાવેજને ફાઇલ એટલે કે ક્લોઝ મેનુ તથા વિકલ્પની મદદથી અથવા વિન્ડોની ડાબી ખૂણે રહેલા ક્લોઝ આઇકન્સ એના પર ક્લિક કરીએ તો દસ્તાવેજને બંધ કરતી વખતે જો એને સેવ કરવો એટલે કમાન્ડ આપવાની નહીં આવે તો દસ્તાવેજ આ બાબતે સેવ, ડિસ્કાર્ડ એટલે કેન્સલ એ મુજબના 3 વિકલ્પ પછી જોવા મળશે કે ભાઈ તમારો જે દસ્તાવેજ છે ફાઇલ એને ક્લોઝ મેનુ પર તમે વિકલ્પની મદદથી વિન્ડોની ડાબી ખૂણે છે રહેલો છે એના પર ક્લિક કરો તો તમારો જે દસ્તાવેજ છે સેવ કરવો છે કે કેન્સલ આપવો છે એ તમને એક 3 મુજબના વિકલ્પ પછી જોવા મળશે. સેવ વિકલ્પ પસંદ કરતા દસ્તાવેજ છે એ સ્ટોર થઈ જાય છે અને વિન્ડો છે બંધ થઈ જાય છે. અને ડિસ્કાર્ડ વિકલ્પ પસંદ કરતા છેલ્લે ફાઇલ સાચવવામાં આવેલા કમાન્ડની પછીના બધા સુધારા રદ થઈ જાય છે અને વિન્ડો છે બંધ થઈ જાય છે. કેન્સલ વિકલ્પ પસંદ કરતા વિન્ડો છે શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે કે ભાઈ કેન્સલ પર ક્લિક કરો એટલે તમે જે ફાઇલ છે તમારી શું બંધ થઈ જાય. ત્યાર પછી ફાઇલ એટલે એક્ઝિટ મેનુ તથા વિકલ્પની મદદથી રાઇટર સોફ્ટવેર છે શું કરી શકાય છે, બંધ કરે કે ફાઇલમાં એક્ઝિટ મેનુ આપો તો આ એક્ઝિટ મેનુ પર ક્લિક કરવાથી છે તમારી જે રાઇટર સોફ્ટવેર છે એ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. ત્યાર પછી છે મેનુ બાર પરથી હેલ્પ એટલે કે ભાઈ openoffice.org હેલ્પ પસંદ કરવાથી જે તમને કીબોર્ડની અંદર શોર્ટકટ રીત છે એ આપવામાં આવેલી છે. એમાં F1 કી દબાવવાથી રાઇટર અંગે પૂર્ણ મદદ પણ મેળવી શકાય છે. તો આ હતું આપણે ચેપ્ટર નંબર 9 જેમાં આપણે
જોઈએ આપણે કે ઓપન ઓફિસ રાઇટરમાં દસ્તાવેજને લગતા કાર્ય કરી શકાતા વિવિધ કાર્યો. તો ચેપ્ટર નંબર 9 જે શબ્દ અને શબ્દ પ્રક્રિયકનો જે પરિચય, એટલે કે ટૂંકમાં આપણે કહીએ આજે એક થિયરિકલ તમારા કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ એટલે શબ્દ પ્રક્રિયકનો પરિચય, જે આપણે એને થિયરી કહી શકાય. પણ તમે જે કમ્પ્યુટરની અંદર છે, માઇક્રોસોફ્ટ વર્ડની અંદર છે, તમે કામ કરો છો તો એની અંદર છે સુધારા વધારા કઈ રીતે કરવા, તમે જે પેજ ફાઇલ ઉપર જે કામ કરો છો, જેમાં લખો છો, ટાઈપ કરો છો, જેમાં ફોન્ટ છે એ બદલવા છે, ત્રાંસા કરવા છે, એ બધા પ્રકારના જે સુધારા વધારા કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડ છે એમાં કામ કરો છો, એટલે શબ્દ પ્રક્રિયક. આ થિયરિકલ છે. તો જેની અંદર છે તમે કોષ્ટક પણ બનાવો છો. કોષ્ટકની અંદર છે આડી હરોળ, ઊભી હરોળ, ટાઈમ ટેબલ બનાવવું છે. ત્યારબાદ છે કોઈ અહેવાલ લખ્યો છે જેમાં ઇમેજ ઉમેરવી છે, તો એની અંદર છે ઇન્સર્ટની અંદર જાઓ એટલે ઇમેજ પણ ઉમેરી શકો. ટૂંકમાં જે તમારું માઇક્રોસોફ્ટ વર્ડ છે એટલે જેની અંદર સુધારા વધારા, પેજ લેઆઉટ, પ્રિન્ટ, કેટલા પ્રકારની, એક પેજમાં, બે પેજમાં, આ પ્રકારે છે એ શબ્દ પ્રક્રિયકનો પરિચય છે. પ્રેક્ટિકલ તમે કરો તો વધારે છે એની સમજૂતી મળે. તો આપણે જ્યારે શાળા શરૂ થાય ત્યારે આપણે દરેક વિદ્યાર્થીને છે પ્રેક્ટિકલ સ્વરૂપથી તમને બતાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરની અંદર છે ચેપ્ટર નંબર છે 9 જે આપણે શબ્દ પ્રક્રિયકનો પરિચય, જેનો સ્વાધ્યાય છે તમારે લખવાનો છે અને જે તમારે ગૃહ કાર્યની અંદર છે એ કરવાનું છે. તો ગૃહ કાર્યની અંદર તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે લખી અને એક વખત મને ફોટા પાડીને મોકલવાના રહેશે. તો હવે પછીના ચેપ્ટર માટે આપણે મળીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.